આ દુનિયા કેવી છે ખબર તમને? લોકોને તમારી ભૂલો જ દેખાશે. તમે જે હાસિલ કર્યું છે, તમારી મહેનત જે હશે તો એ લોકોને કોઈ જ નહીં દેખાય. તમારી ભૂલો જ ગણ્યા કરશે કે તે આ ભૂલ કરી હતી, તે આવું કર્યું હતું, તે આમ કર્યું હતું, તે આમ કર્યું હતું. તો હું તમને એટલું કહેવા માગું છું કે તમે ગમે તેટલા લાઈફમાં સક્સેસ થઈ જશો, પણ આ લોકો નથી સુધારવાના, નથી જ સુધારવાના. એ લોકોને વિચારીને જો તમે બેસી રહ્યા ને તો તમે કંઈ નહીં હાસિલ કરી શકો. એ લોકોનું વિચારવાનું બંધ કરો. કેમ કે આ લોકો છે ને જાતે તો આગળ આવ્યા નથી, પણ કોઈને આગળ આવવા પણ નથી દેવા. કે જો લાઈફમાં કંઈક બનીને બતાવવું હશે ને, કંઈક સ્ટ્રગલ કરવું હશે ને, કંઈક વેઠવું હશે ને, તો જાતે બહાર નીકળવું પડશે, પગ બહાર કાઢવો પડશે ને જોવું પડશે આ દુનિયા કેવી રીતે ચાલે છે ને બધું ટ્રાય કરવું પડશે. તો જ તમે એક કામમાં હાસિલ થશો. અમુક લોકો રૂપિયાની ઠોસ બહુ જમાવશે. તો હું તમને એક જ વસ્તુ કહું કે તમે ગમે તેટલા રૂપિયા કમાઈ લો, પણ કોઈ દિવસ એટીટ્યૂડ ને ઈગો નહીં રાખતા, નકર બધા રૂપિયા તમારા ધૂળ બનીને ખાક થઈ જશે. તમે ગમે તેટલા રૂપિયા કમાવો તો તમે કોઈકની મદદ કરો. મદદ કરવાથી જ આપણને પૂર્ણ મળશે. આ કલયુગ ચાલે છે, પણ આમાં સતયુગનો બી થોડો ભાગ રાખજો. અને મારે ખાલી એટલું જ કેવું છે, મહેનત કરવાની મદદ કરો ને જે ખરાબ કામ કરે છે એ લોકોને સજા આપો. કેમ કે આ દુનિયા છે ને અત્યારે પૈસાની ગોળી થઈ ગઈ છે. તમારી જોડે પૈસા હશે તો તમારી વેલ્યુ બધા જ કરશે. તમે અહીંથી ગાડી લઈને જાઓ તો તમને બધા ઇજ્જત આપે છે કે નહીં? તમે ચાલતા જશો ને તો કોઈ મોઢું નથી પૂછવાનું. આ દુનિયા એવી જ છે અત્યારે. આ કલયુગ એવો જ છે. પૈસાની વેલ્યુ કરી દીધી છે આ દુનિયામાં. માણસની કંઈ ઇજ્જત નથી, પૈસાની ઇજ્જત છે. પૈસા બનાવશો તો ઇજ્જત થશે. એટલે હું તમને એવું કહું છું કે જેની જોડે પૈસા નથી એ લોકોને પણ માન સન્માન આપો, એ લોકોની હેલ્પ કરો. હેલ્પ કરવાથી જ હેલ્પ મળશે. આ દુનિયામાં ભરોસો કરવો બહુ મુશ્કેલ છે. એટલે તમને લાગે કે આ માણસ પર ભરોસો નથી થયો તો નહીં જ કરવાનો. તમને ગમે તેટલો એ સાચો હોય તો પણ. કેમ કે આ દુનિયામાં અત્યારે બહુ જુઠ્ઠાપણું ચાલે છે, બહુ ફ્રોડ ચાલે છે. એટલે હું તમને એટલું કહેવા માગું છું કે જો ભરોસો આવે તો જ ભરોસો કરવાનો, બાકી કંઈ જ નહીં કરવાનું. ગમે તેટલો સાચો હોય તો પણ. ગમે તે બનવું હોય પણ બનજો, પણ લાઈફમાં એક મોટી ભૂલ ના કરતા જે મેં ભૂલ કરી છે. તમારું ગ્રેજ્યુએશન પૂરું કરજો, તમારું ભણતર પૂરું કરજો. કેમ કે ભણ્યા વગરનું જીવન નકામું છે. આખી જિંદગી તમને અફસોસ રહેશે. તમારે હવે આઝાદ થવાની જરૂર છે. હવે તમે તમારો વિશે વિચારો. તમારી ફેમિલીવાળાને કહો કે તમારે શું કરવું છે, તમારે શું હાસિલ કરવું છે, તમારે શું બનવું છે એ તમને એમને કહો. હવે તમે નોકરીથી કંટાળી ગયા છો, હવે તમારે કંઈક નવું, તમારે ખુદનું કંઈક કરવું છે. તમે EMI ભરીને કંટાળી ગયા છો, હવે તમારે કંઈક નવું વિચારવું છે. તો તમારી ફેમિલીવાળાને કહો, સમજાવો એ લોકોને. ના માનતા હોય ને તો ઘરેથી નાહી જાઓ. કેમ કે આ જિંદગી એકવાર આપી છે, તમારે જે જીવવું છે, તમારે જે બનવું છે એ બની જાઓ. લોકોએ અત્યારે ફેમિલી વિરુદ્ધ જઈને જ લોકો બન્યા છે અત્યારે. એવું નથી, અમુક લોકોના ફેમિલીવાળા પણ સપોર્ટ કરે છે, પણ અમુક લોકોને નથી કરતા. અમુક લોકોને ચક્રવ્યૂહમાં ફસાવીને રાખ્યા હોય કે ભાઈ નોકરી જ તારા માટે બધું છે, બીજું કંઈ નથી. નોકરીથી જ તું બધું કરી શકીશ. તો એ વસ્તુ ખોટું છે. તમારે કંઈક બનવું હશે ને, તમારે જે કંઈક કરવું હશે ને, તો નોકરી સિવાય બી બધું બહુ છે. અને જે એકવાર તમે હાસિલ કરી દીધું ને તો તમને કોઈ નથી રોકી શકવાનું, તમને કોઈ નથી ટોકી શકવાનું. પણ એ લોકોને સમજાવવાનું કોઈ નથી. એ લોકોને સમજાવીએ છીએ પણ એ સમજતા નથી. તો મારે તમને ખાલી એટલું કહેવું છે કે તમારે જે કરવું હોય તમારી જિંદગી છે જીવી લો. છેવટે ના માને ને તો નાહી જાઓ, આઝાદી લઈ લો. કેમ કે આ વસ્તુ એક જ છે. સ્ટ્રગલ કરશો, વેઠશો, કંઈક હાસિલ કરશો ને તો જ આ દુનિયા તમને પૂછશે, બાકી કોઈ પૂછવાનું નથી. જે તમે તમારા ફેમિલીવાળાને પણ પગારે મહિને પૈસા નહીં આપો ને તો એ પણ તમને ધિક્કારશે. એ પણ તમને એવું કહેશે કે ભાઈ તું કંઈ નથી કરી શકતું, નાકારા નિઠલ્લા છે. તો હું ખાલી તમને એટલું જ કહેવા માગું છું કે તમારે કંઈક બનવું હોય તો કોઈનો ભરોસો નહીં કરતા. બસ તમારું મન ને તમારું દિલનું સાંભળજો કે તમારે શું કરવું છે. અને તમારે જે કરવું હોય એ કરો. લાઈફમાં બધું બહુ છે હાસિલ કરવા માટે, બધું બહુ છે શીખવા માટે. બસ એ કર્યા કરો. તો આજે નહીં ને કાલે તમે હાસિલ કરી જ લેશો. તમારો સમય પણ આવશે, પણ ક્યારે તમે મહેનત કર્યા કરશો તો જ તમારો સમય આવશે. બસ તમારે કશું નથી કરવાનું. બહાર નીકળો, દુનિયા જુઓ, દુનિયા શું કરે છે, શું શીખે છે, બસ એને જાણો, સમજો, આગળ વધો. બીજું કંઈ નથી કરવાનું. જો આજે નહીં ને કાલે તમે ઠોકરો ખાતા સીધા રસ્તા પર આવી જશો. અને એકવાર ચાલવાનું સ્ટાર્ટ કરશો ને પછી તમે તમારા મંજિલ પર પણ પહોંચી જશો. બસ ખાલી તમારે એક જ વસ્તુ વિચારવાનું છે કે આખી જિંદગી હવે મહેનત જ છે, બીજું કંઈ નથી મારા જોડે. મારી લાઈફ જો સુધારી હશે, મારે પણ ગાડી બંગલાને બધું હાસિલ કરવું હશે ને તો મહેનત કર્યા વગર મારા જોડે કોઈ ઓપ્શન નથી. બધા બહુ લોકો મહેનત કરીને આગળ વધી ગયા છે. આપણે પણ મહેનત કરીને આગળ વધવાનું છે. બસ મારે એ જ કહેવું છે, બીજું કંઈ નહીં.